ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એક્ઝામ આપી હતી. હવે નોકરી મેળવવા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે, જેમાં 60% વાળાને નોકરી નથી મળી રહી અને 40% વાળાને નોકરી આપી દે છે. તેવા આક્ષેપ સાથે રેસકોર્સ સર્કલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સાથે સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ તેમનો સંપર્ક કરીને વિદ્યુત ભવન ઓફિસ ખાતે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજરી આપી હતી. સાથે જ 5 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જણાવ્યું હતું કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે. સાથે પરિવારને પણ રેસકોર્સ ખાતે લાવીને મોટી સંખ્યામાં આંદોલન કરી, જેમાં વધુ માહિતી કર્મચારીઓ અને સામાજિક કાર્યકર્તા સેજલ વ્યાસ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડે છે. વિદ્યુતમાન એક્ઝામ લીધી છે આખા ગુજરાતમાં ઝોન વાઇઝની, અને એમાં મેરિટ પ્રમાણે એક જ પેપર એક જ સરખું તમામ ઝોનમાં એક જ ટાઈમે એક જ દિવસે, અને બધી જ વ્યવસ્થા એક જ સરખી. મેરિટ પ્રમાણે 30 થી 40% જેના છે એ લોકોને નોકરી પર લીધા છે. આ 61% વાળા યુવાનોને નોકરી પર લેવામાં નથી આવ્યા, 60% વાળાને નોકરી પર લેવામાં નથી આવ્યા. જ્યારે અમે રજૂઆત કરીએ છીએ એમડીને તો કે તમારે આમાં નહીં બોલવાની જરૂર, આ વિષય અલગ છે. આ વિષય અલગ છે તો કઈ રીતના અલગ છે? પેપર એક છે, એક્ઝામ એક છે, બધી જ વસ્તુ એક જ્યારે પૂછાતી હોય, મેરિટ પ્રમાણે જ્યારે રિઝલ્ટ આવતું હોય, રિઝલ્ટમાં એ બધાના 61%, 50% થી 40% થી ઉપરના છે આ બધા, પરંતુ 40% વાળાને નોકરી પર લઈ લીધા છે અને 61% વાળાને નથી લીધા. આવો અન્યાય કેમ? અને 40% વાળા એવું તો શું આપ્યું તો એમને જોબ પર લીધા છે? કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે, કઈ જગ્યાએ ખોટું થયું છે? જ્યારે જવાબ માંગવા માટે 10 તારીખે યુવાનો હતા ત્યારે એમને આવેદન તો લઈ લીધું પણ કોઈ જવાબ આપ્યો નહીં. આજે જ્યારે અમે જવાબ લેવા છે, પોલીસ પરમિશન માટે પણ પરવાનગી માટે ગયા છે, તો ત્યાંથી પણ કોઈ પરવાનગી નથી મળી. તેમ છતાં આજે રજૂઆત કરવા છે. અલ્ટિમેટમ અત્યારે અમે આપીએ છીએ કે આવતી 5 તારીખ સુધીમાં જો જવાબ અમને નહીં મળે, આ 61-60% વાળા જે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા યુવાનો છે એમને જોબ પર નહીં રાખે તો રાજ્યના મોટામાં મોટું આંદોલન થશે. જરૂર પડશે તો અમે લોકો દિલ્હી કૂચ પણ કરીશું, ચારે જગ્યાએ જઈશું. ને ગુજરાતના તમામ અત્યારે તો અમે લોકો યુવાનો છે, 5 તારીખે અમે અમારા પરિવારો સાથે આવીશું, બહેરી છોકરાઓ મા બાપ સાથે આવીશું અને મોટી સંખ્યામાં અહીંયા આવીશું, કારણ કે આવી રીતે ખોટું અન્યાય એ સહન નહીં થાય. આ ગુંડાગીરી ના દાદાગીરી વડોદરામાં કે ગુજરાતમાં અમે લોકો નહીં ચાલવા દઈએ. અમે વીએસની એક્ઝામ આપી હતી. હવે એ એક્ઝામમાં એવું થયું હતું કે જેટકો ઓલ ગુજરાત લાગે છે, રાજકોટ ઝોન, ભરૂચ ઝોન અને મહેસાણા ઝોન. હવે આમાં એવું થયું છે, અમારે મહેસાણા ઝોન અન્યાય થયો છે. અન્યાય એવો થયો છે કે રાજકોટ ઝોનની અંદર 40 થી 45 વાળા નોકરી કરે છે અને ભરૂચ ઝોનની અંદર 39 માર્ક્સ વાળા નોકરી કરે છે. પ્લસ કે અમારે મહેસાણા ઝોનની અન્યાય એવો થયો છે કે મહેસાણા ઝોનમાં 60 થી નીચેના માર્ક્સ વાળા બધા તો કોઈને લીધા નથી એ લોકોએ, એટલે 60 થી ઉપર બધા લીધા છે. તો અમે જો આ અન્યાય કેમ કર્યો? અમે આ જેટકો એટલી વિનંતી કરી કે તેનું મેરિટ સેમ રાખવું જોઈએ, એ લોકોએ સેમ રાખ્યું નથી. બીજી વસ્તુ કે આ લોકોના રાઉન્ડ ખુલ્યા, અમારા 2 રાઉન્ડ ખુલી ગયા, 2 રાઉન્ડ ખુલ્યા તો આ લોકોના અમારા 2 રાઉન્ડ ખુલ્યા, એમાં 2 રાઉન્ડના લોકોએ એલોમેન્ટ બહાર પાડ્યા નહીં. જ્યારે ત્રીજો રાઉન્ડ ખોલ્યો એનું એલિમેન્ટ બહાર પાડ્યું, તો બીજા 2 રાઉન્ડનું એલિમેન્ટ ક્યાં ગયું? અમે જવાબ માંગીએ છીએ એનો, હવે તે જવાબ આપી દો. બસ મારું વાત વિનંતી. એટલે અમે એટલી વિનંતી કરીએ છીએ કે તમે અમને ન્યાય આપો. અમે ન્યાય નહીં મળે ત્યાં અમે ધરણા કરવાના છે, અમે આ જગ્યાએ અમે આંદોલન કરવાના છીએ. કઈ જગ્યાએ આવીને રજૂઆત કરી? અમે બરોડા બેન ઓફિસે અમે આવેલા છીએ, બધા ધરણા કરવા બેઠા છીએ. રજૂઆત જે તમે કરી રજૂઆતની માંગણી સ્વીકારવા નહીં આવે તો અમે આ જગ્યાએ બેસી રહેવાના છીએ, અમે આ જગ્યાએ ધરણા પર બેસવાના છીએ બધા, અમે બધા.